રાત પડીને મને સપનું રે આવ્યું, મને દ્વારકા વાળો બોલાવે. દ્વારિકાના ઠાકર મને તારી યાદ સતાવે. દ્વારિકાના ઠાકર મને તારી યાદ સતાવે. અરે વાહ મમ્મી, આજે તો તમારું મૂડ બહુ સારું લાગે છે. હા હેતલ, તને ખબર છે કે આ ભજન મને શું કામ યાદ આવ્યું અત્યારે? શું કામ? રાત્રે સુઈ ગઈ હતી ને તો દ્વારિકાના ઠાકરે મને દર્શન દીધા અરે વાહ. અને કહ્યું કે હવે છે ને દીકરાની વહુ ઘરે આવી ગઈ છે તો હવે દર્શન કરવા પધારો. સાચી વાત છે એકદમ. હા, દ્વારિકાના નાથની વાત ખોટી પણ નથી હો મમ્મી. અને કહેવાય છે ને, માંગો 20 આપે 30, મારો દ્વારકાધીશ. અને એ વાત તો સાચી. હેતલ, તમારા લગ્નનો ઘણો બધો સમય થઈ ગયો છે. તમને લોકોને એવું થવું જોઈએ કે છે ને તમારે ક્યાંક દેવ દર્શને જવાય. હવે આવી રીતના ઘરમાં ને ઘરમાં શું કરશો? મમ્મી, શું કેવું મારે તમને? આજકાલ છે ને હા, સાગર મારામાં મતલબ કે બરાબર મારી સાથે વર્તન નથી કરતા. એટલે તારી સાથે એ છોકરો ઝઘડો કરે છે, હમણાં એના કાન ખેંચું છું. મમ્મી રહેવા દો, એને કઈ ન કહેતા. શું ન કહું? મારી વહુ આટલી સારી છે છતાં પણ એ તારામાં ધ્યાન નથી આપતો, તને ક્યાંય ફરવા નથી લઈ જતો, તારું ધ્યાન નથી રાખતો. આ તો કેવી વાત થઈ? મમ્મી, હશે એમને કંઈક કામ. શું કામ હશે? આવવા દે ને, સાગરિયાને આવે ને એટલી વાર છે. રહેવા દો ને, સાંભળી જશે તો મને બોલશે. ગોળામાં પાણી તો ભરતા જો. તો તને એવું દેખાય ને કે ગોળામાં પાણી ભરતા રહ્યો, આ વસ્તુ અહીંયા મૂકતા રહ્યો, આ વસ્તુ તે મૂકતા રહ્યો, કોઈ કરવાનું નથી. આ અમારું ચિંદર તું કામ કરે છો? હું ચિંદુન હું નથી કર્યું મેં. આ તારી બાયડી કેટલા વખત થી આવી છે પરણીને? આ તને કોઈ દી વિચાર આવ્યો છે કે તારી બાયડીને લઈને કે દેવ દર્શને જાય? ફરવા ન જાવ તો કઈ નહીં. સોસાયટીની બહાર નીકળો ને તો હનુમાન દાદાનું મંદિર છે, દર્શન કરીને વયું હોય પાછું. સાગર, મમ્મીની વાત બરાબર છે. આપણે બહાર જઈએ ફરવા, મતલબ કે ક્યાંક ભગવાનના સ્થળે જ જઈએ. હા, કેટલા સમયથી આપણે બેઉ ક્યાંય ગયા નથી. કયા ભગવાનના મંદિરે જવું બોલ? દ્વારકા જઈ આવો, સોમનાથ જઈ આવો, આ ઘણી બધી જગ્યાએ જવા જેવું છે. એક મિનિટ હો. કેમ ભાઈ, શું થયું? શું કરો છો તમે? એક મિનિટ, તારે ફરવા જવું છે ને? તો ટિકિટ બુક કરાવે છે. લે, હા દ્વારિકા, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ, દર્શન કરી લે કૃષ્ણ ભગવાનના. આ સોમનાથ, હર હર મહાદેવ, દર્શન કરી લ્યો. તુલસી શ્યામ, હજી આગળ જવું છે? સાગર, આ બધી શું મજાક છે? સિરિયસ વાત કરી રહ્યા છીએ કે આ છોકરીનો શું વાત છે? એ તારા ભરોસે લગ્ન કરીને ઘરમાં આવી છે છતાં પણ તું એને ધ્યાન આપવા નથી માંગતો. કામ ધંધો લઈને બેઠો છું. જાણું છું. નથી હો. એટલે તું નવરો નથી, મને બધી ખબર છે, પણ એનો મતલબ એવો તો નથી ને દીકરા કે તું વહુને સરખી રીતે સાચવી ન શકે. અરે સમય મળશે ને ત્યારે બધી ફરવા પણ લઈ જઈશ. અત્યારે સમય છે ને કમાવાનો છે, 2 પૈસા રળીને આપવાનો છે, એટલે આ બાબતે મારી સાથે મગજમારી ન કરો. અને નવરો નથી આવા લોકો સાથે વાત કરવા માટે. ટાઈમ થઈ ગયો છે ઓફિસે જવાનો. મમ્મી જવા દો ને એમને. તમે ચિંતા ના કરો, તમે જાઓ, હું કિચનમાં કામ બતાવી દઉં. હેલો, શું કરે છે? કઈ નહીં, બસ ઘરે છું અને બસ તને યાદ કરતી હતી. બીજું તો મારે કઈ કામ નથી ને પાછું. વાહ ભાઈ વાહ, ખરેખર મને જ યાદ કરતી હતી કે આ તો મારો ફોન આવ્યો એટલે મારું નામ આપી દીધું? ના ના, તને યાદ કરવા સિવાય મારી પાસે બીજું કોઈ કામ છે? તને જ યાદ કરતી હતી. સ્ટુપિડ, તને જ યાદ કરતી હોઉં ને. હા, એ વાત તો છે. હા, કારણ કે હું તારી યાદોમાં અને તું મારી યાદોમાં ખોવાયેલી છે. એકબીજાને યાદ કરવા સિવાય કઈ કામ કરું? ના, બીજું કોઈ જ કામ નથી. બીજું એમ જોવા જાય તો ઘણું કામ છે, પણ એ ખબર નહીં એ કામ તું ક્યારે કરશે ને એ ખબર નથી. અરે કયા કામની વાત કરે છે? કે તે કીધું હોય અને મેં ના કર્યું હોય એવું બની શકે ખરું? શું તે કયું કામ કર્યું પહેલા એ કહેતો? જે મેઇન કામ છે એ તો તું કરતો જ નથી. બસ હા, બસ એવું ના કર તું યાર. મારી વાત સાંભળ. તું કયા કામની વાત કરે છે? મને માંડીને વાત કરીશ ત્યારે મને ખબર પડશે ને.
યાર એકની એક વાત રોજ કરું છું તો પણ તું મને પૂછે છે કે કઈ વાતની વાત કરે છે. અરે પણ એ વાત હું મેરેજની વાત કરું છું યાર સાગર. અરે બાબા, મારે પણ તારી સાથે મેરેજ કરવા છે અને તારી જે આ વાત છે ને કે તું હેતલને છોડી દે, તો એ શક્ય નથી. ક્યારે પણ મારી વાત સમજ. હું છે ને હેતલને છોડી નહીં શકું, પણ તારી સાથે લગ્ન તો કરી શકું ને. હું એક સાથે 2 પત્ની રાખી. હા, વાંધો નહીં, મને એ પણ મંજૂર છે. તું 2 નહીં તું 4 રાખ બસ. પણ હું તને નહીં છોડી શકું ને હું નહીં ભૂલી શકું. તારા વગર નહીં રહી શકું. અરે હા ભાઈ હા, હું પણ છે ને તારી વગર રહી શકું એમ નથી. હું જો પણ ના તારા રહી વગર શકે એમ હોત ને તો પછી તું અત્યાર સુધી બેસી કેમ રહ્યો? કેમ તે તારા ઘરે વાત ના કરી લેવાય ને તારે સાગર. હવે તારા તરફથી કન્ફર્મ થઈ ગયું છે ને કે મારે 2 પત્ની હશે તો પણ તને ચાલશે. તો હવે હું ઘરે વાત કરી દઈશ અને જેમ બને ને એમ જલ્દીથી જલ્દી તારી સાથે લગ્ન પણ કરી લઈશ. સાચું કહેજે. તું સાચે કહે છે કે પછી મને રમાડે છે? ઓહ, તને શું લાગે છે કે મેં ખાલી તારી સાથે રમત કરી છે, પ્રેમ નથી કર્યો, એવું કહેવા માંગે છે તું? શી ખબર, અત્યારે તો આવું બધું ચાલે છે. 5 દિવસ પ્રેમની રમત રમે અને પછી ખબર નહીં તું કોણ ને હું કોણ. મારી સાથે તું આવું કરશે તો હું ક્યાં જઈશ? બસ હા બસ, હવે છે ને આવું કરવાનું રહેવા દે. તને છે ને સાચા હૃદયથી પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. આ તો મારે ઓલીને રજળતી નથી મેળવી ને એટલા માટે એની સાથે લગ્ન તોડીશ નહીં, છૂટાછેડા નહીં લઉં. બાકી તો કાલ સવારે ને રવાના કરી દઉં. હા તો વાંધો નહીં, પણ તું ઘરે એક વખત વાત કરી લેજે. સારું બાબા, હું ઘરે વાત કરી લઈશ. હવે આપણે આ ટોપિક મૂકીએ, બીજું કઈ વાત કરીએ. હા, ક્યારે મળીએ છીએ? તું કે ત્યારે. તું હોકારો તો દે, હમણાં જ આવતો રહો તારી પાસે. ઓકે ચાલ, બાય. હા, હેલો. મળીએ જલ્દી. હા, હલો બહુ ઉતાવળાને મૂકી પણ દીધો ફોન. બોલો. બેટા, તમે ક્યારે આવ્યા? લે આ ક્યાં ખોવાઈ ગયા હતા? આ કયા વિચારોમાં છો તમે? કઈ નહીં પપ્પા, તમે બહાર જઈને આવી ગયા, કામ પતી ગયું તમારું? પતી ગયું, પણ હું કહું છું તને, હા કામ ઉદાસ બેઠી છે, કઈ થયું? અરે ના તો, તમને કેમ એવું લાગે છે કે હું ઉદાસ છું? કઈ અરે નથી. બેટા, મને નહીં, આ કોઈ પણ વ્યક્તિ તને જોવે ને તો તરત કહી દે કે આ તારા ચહેરા ઉપર 12 વાગી ગયા છે. સાચું બોલ, આ સાગર હારે કઈ માથાકૂટ થઈ? અરે ના રે ના, આવી વાત કોણે કરી તમને? અને આવું કેમ પૂછો છો? સાગર સાથે શું માથાકૂટ થવાની છે? તો પછી કઈ જ નથી થયું. આ તમારા સાસુ સાથે કઈ માથાકૂટ? ના તો, એ તો બને જ નહીં, શક્ય જ નથી. પણ કાંઈક તો થયું છે હો, કારણ કે તમારો ચહેરો આખું બધું બતાવે છે. અરે પપ્પા, શું એકને એક વાત કરો છો? બસ. આ તમારે કઈ નાસ્તો કરવો છે તો બનાવી દો. હા, બનાવટી જે તમારી ખુશી વ્યક્ત કરો છો ને એ દેખાઈ આવે છે. જે હોય તે મને જે હોય ને બધું કહી દો. શું છે? કાંઈ નથી. તમને એવું લાગે છે કે આ બનાવટી ખુશી છે, પણ આ તો જો કચરા પોતા કર્યા ને તો થાકી ગઈ હતી, એટલા માટે ઘડીક અહીંયા બેસી ગઈ આરામથી. હા બેટા, એક વાત પૂછું તને? હે, અમારા માથામાં જે આ ટાઇલ દેખાય છે ને, ટાઇલ, હે, એ વાળ એમનામ નથી ગયા બેટા. એટલે કઈ એટલે સમજાય? માણસ ઓળખતા મને બહુ સારી રીતે આવડે છે. હા તો મેં ક્યાં ના પાડી પપ્પા? બોલ, જે હોય તે બોલી દે. શું પ્રોબ્લેમ છે? પપ્પા સાગર સાથે બાંધવાનું થયું છે? તમારી મમ્મી સાથે કઈ પ્રોબ્લેમ થયો છે? શું થયું છે? કઈ નથી થયું પપ્પા, કઈ નથી થયું. તમારા માટે ચા બનાવું ગરમા ગરમ, આદુ વાળી? પૌવા બટેટા ખાશો ગરમ? ના. તો શું ખાશો? તમે જે કહો એ. પેલા મારે સાંભળવું છે. પણ કઈ થયું જ નથી પપ્પા, તો હું તમને શું વાત કરવાની છું? તમે જ કહો. થયું હોત તો
તમે મારા બાપ સમાન જ છો અને તમને ના વાત કરી દઉં. હું તમારા માટે છે ને ચા બનાવીને લાવું છું, નહીં તો તમારી પીન આ વાત ઉપર અટકીને ઊભી રહેશે. અહીંયા બેસો. માન કે ન માન, હા મારી વહુ હું ઘરમાં આવું એટલે તરત જ આમ એટલી હરખઘેલી થઈ જાય, તમારા માટે ફલાણું કરું, ટીકડું કરું, પૂછડું કરું. પણ આજે એની નજર મારા ઉપર પડી જ નહીં. ને હોય 100% કાંઈક તો ખીચડી રંધાય છે. સાગર, સાગર, બોલો, શું કામ પડ્યું? તમે કઈ કહેવાના હતા ને? એટલે કે મેં તમને પેલી મારી ફ્રેન્ડ વાળી વાત કરી હતી તો તમે એમ કીધું હતું કે હું પછી જવાબ આપીશ. તમે કઈ જવાબ ના આપ્યો. કઈ ફ્રેન્ડ? કેવી વાત? શું જવાબ? એના ઘરે જવાનું હતું ને તમારે અને મારે બંને. તારે જવું હોય ને તો જી આવ. મારી પાસે છે ને ઘણા કામ છે, નવરો નથી તારી છે. સાગર, એક વાત પૂછું તમને? નહીં. જો અત્યાર સુધી તમે ક્યારેય મારી સાથે ક્યાંય નથી આવ્યા તો તમને મારાથી પ્રોબ્લેમ શું છે? આજે તમે કહી દો ને એટલે મને પણ ખબર પડે કે તમારી સાથે આગળ કઈ રીતે રહેવું અને તમને કઈ રીતે ગમે છે. સાચું કહું ને તો સાંભળ મારી વાત. નફરત કરું છું તને. પણ શું કામ? એનું કંઈક કારણ તો હશે ને કે તમે મને નફરત કરો છો. તારી સાથે લગ્ન કરવા એ મારી મરજી નહીં પણ મારી મજબૂરી હતી. ખોટી વાત છે તમારી. જ્યારે લગ્ન કર્યા ત્યારે તો એવું લાગતું જ નહોતું. પણ હવે લાગી રહ્યું છે ને. તો સાંભળ, હું છે ને એક છોકરીને પ્રેમ કરું છું. શું? એની સાથે લગ્ન કરવા માંગુ છું અને એની સાથે રહેવા માંગુ. તારી સાથે મને કોઈ હવે લાગણી વધી નથી. સાગર, તમે આ કેવી વાત કરો છો? તમે ભાનમાં તો છો ને? ભાનમાં જ છું. જે પણ કાંઈ વાત કરું છું ને સમજી વિચારીને કરું છું. એટલે તારે મને કહેવાની જરૂર નથી કે હું ભાનમાં છું કે નથી. જ્યારે મેરેજ થયા ને ત્યારે તમારે આ વાત છે ને બધા વચ્ચે કેવી હતી? મારી જિંદગી આવી રીતે બરબાદ કરીને તમને શું મળ્યું? અને હવે તમે એમ કહો છો કે હું કોઈ છોકરીને પ્રેમ કરું છું? હા, કરું છું અને એની સાથે લગ્ન પણ કરીશ. શું? લગ્ન? હા. કઈ રીતે? કઈ રીતે શક્ય છે? બધું શક્ય છે. આ સમયમાં બધું શક્ય છે. એટલે તું મને ના સમજાવ કે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ. તારે જેવી રીતે જીવવું હોય ને એવી રીતે જીવજે, પણ મારા રસ્તામાં કાંટો ના ઊભો કરતી. બાકી એ કાંટાને કઈ રીતે કાઢીને ફેંકી દેવો ને એ મને બહુ સારી રીતે આવડે છે. સાગર, સાગર, મારી વાત. નેહાજી કોણ? સરસ કામ કર્યું. આ શિયાળામાં પણ પંખા બંધ કરવાની ખબર નથી પડતી. આ શું કર્યું મેં? હા તો એ તો કહું સરસ કામ કર્યું. આ પંખો બંધ કરીને માણસના મગજ બંધ થઈ જાય પણ તમારા પંખા બંધ ન થાય. પંખો બંધ થાય ને એટલે મારું મગજ બંધ થઈ જાય. ખબર છે મને બધી જ. આ તમારે મને કાંઈ કહેવાની જરૂર નથી. શું ખબર છે? એ જ કે તમારો ચહેરો જોઈને મારે શાંતિથી બેસવાનું. કોઈથી પ્રેમથી વાત નથી કરી તો દીકરા ક્યાંથી કરે? આ કહેવત છે ને કે બાપ જેવા બેટા ને વડ જેવા ડેટા. તમે ક્યારેય મારી સાથે પ્રેમથી વાત નથી કરી તો તમારો દીકરો પણ અત્યારે એ જ કરી રહ્યો છે. સમજ નથી પડતી કે ઘરમાં શું ચાલી રહ્યું છે. હું કરી રહ્યો છે? એ જ
હેતલની સાથે ઝઘડો. આ રસોડામાં હું અને હેતલ વાત કરતા હતા અને સાગર આવ્યો ને ખબર નહીં સાગર એની સાથે કેવું વર્તન કરતો હતો. મને પણ શરમ આવી કે હેતલ બહુ બિચારી સારી કહેવાય કે ચા જોયું આપણે કહ્યું નતું છતાં પણ હેતલ બહુ ચા લઈને આવ્યા છે. બેટા મેં પૂછ્યું તું ને તને કે તારે ને સાગરને કઈ પ્રોબ્લેમ છે તો મને તો તું ના પડતી હતી. ત્યારે એમ હતું કે હસબન્ડ વાઈફમાં નાની મોટી વાતો તો ચાલતી હોય, એ તમને લોકોને કહીને શું કરવા હેરાન કરવા. બરાબર, તમને લોકોને કહીને શું કામ હેરાન કરવા? અમે તો પારકા કહેવાય ને, અમે તારા માવતર ક્યાં છીએ? ના મમ્મી, એવું નહીં બોલ. બેટા હા તું મને કહીશ કે તારે ને સાગરને કઈ વાત ઉપર માથાકૂટ થાય છે? એ જ વાત ઉપર કે સાગરને એવું નથી ગમતું. સાગર મારી સાથે લગ્ન કરવા નહોતા માંગતા. એ કોઈ નેહા નામની છોકરીને પ્રેમ કરે છે અને એમની જોડે મેરેજ કરવા માંગતા હતા. શું બોલે છે? હેતલ શું વાત કરે છે તું? આ સાચી વાત કરું છું મમ્મી. અરે પણ આવી વાત તો ક્યારેય આપણે સાગર સાથે થઈ જ નથી, અને આ નવી વાત ક્યાંથી આવી બધી? સાગરે જાતે જ મને કીધું છે આ બધું. તારાથી મને નફરત છે. તું મારી સામે આવે છે પણ મને નથી ગમતું. બેટા તું એ છોકરીને જાણે છે, ઓળખે છે? મેં સાગરના ફોનમાંથી નંબર તો લીધો હતો, પણ પછી વિચાર કર્યો કે હું કંઈ પણ કોલ મેસેજ કરીશ ને તો એ તરત સાગરની વાત કરશે. બેટા એટલા માટે કંઈ નથી કર્યું. તું એ નંબર મને આપીશ? હા. જો હું એની સાથે વાત કરીશ, હા એને સમજાવીશ કે કોઈ પરણેલા પુરુષને આ રીતે એની ઘરવાળીને તું હેરાન ન કરી શકે, એનો સુખી સંસાર ન બગાડી શકે. તમારે આવી રીતે સમજાવવાની કાંઈ જરૂર નથી. અરે કેવી વાત કરે છે? વાક એ છોકરીનો નથી તો મારો છે કે બે વચ્ચે ત્રીજી હું ફસાઈ ગઈ. ખોટી વાત છે હેતલ. સાચી વાત છે મમ્મી. સાગર રોજ મારાથી નફરત કરે છે, મારાથી શાંતિથી રહી નથી શકતા. એનું સાચું જીવન, સાચું સુખ, સાચો પ્રેમ એ છોકરીમાં હોય ને. અરે તેલ લેવા ગઈ એ છોકરી નથી જોતી મારે એને આ ઘરમાં. અને જો તમારે ક્યાંય જવાનું નથી, તમે આ ઘરના વહુ છો અને હંમેશા આ ઘરના વહુ રહેશો. તમે કેવું છો પપ્પા? સાગર તો આવું નથી ઈચ્છતા ને. હું સમજાવી દઈશ સાગરને. જબરદસ્તી રાખેલો કોઈ સંબંધ ટકે નહીં પપ્પા વધારે. તમે ચિંતા ન કરો, આ હું સાગર સાથે વાત કરીશ. બિલકુલ ગભરાવાની જરૂર નથી તમારે. શું આટા મારો છો અહીંયા? કાંઈ નહીં, મારો ઉભો રહે અહીંયા. આ શું છે બધું? અરે શું છે એટલે દરવાજો ખોલીને અંદર આવ્યો, દરવાજો કરી દો બંધ, હવે જાઉં છું ઉપર. આમાં શું કર્યું મેં? આ લાઈફમાં શું ચાલી રહ્યું છે તારે કહીશ મને જરા? લાઈફમાં શું ચાલે છે? જેવું ચાલવું જોઈએ એવું જ ચાલે છે. આ તે ધાર્યું હું છે એમ કહું છું તને. હા હેતલોને આટલી હેરાન કરે છે અને મને જાણવા મળ્યું છે તું કોઈ છોકરીને પ્રેમ કરે છે, એની સાથે લગ્ન કરવા માંગે. શું છે આ બધું? સરસ, મતલબ હેતલે તમને બધી વાત કરી દીધી એમ જ ને? હા બધી વાત કરી દીધી છે. આમ એના પેટમાં ક્યાં કઈ તકે જ છે. એક વાત કાન ખોલીને સાંભળી લેજે. બોલો. આ બધું શક્ય નથી. તો તમે પણ સાંભળી લેજો. શક્ય ન હોય ને એને હું શક્ય બનાવીને રહીશ. આને તું લગ્ન કરીને લાવ્યો છે, ભગાડીને નથી લાવ્યો. તો મેં ક્યાં કીધું હું ભગાડીને લાવ્યો? છૂટાછેડા આપીશ આને? નહીં તો એની સાથે તો લગ્ન કર્યા જ છે. હવે બીજીને કઈ રીતે લાવીશ? લગ્ન કરીને. હા
જાણે છે ને, આ ઘર હિન્દુનું છે અને હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે તમે બીજા લગ્ન ન કરી શકો. જે હોય તે એ મારે નથી જોવાનું. હું એક છોકરીને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. એ છોકરીને પણ મારી સાથે લગ્ન કરવામાં જો કોઈ વાંધો ન હોય ને તો લગ્ન કરવા છે મારે. કાન ખોલીને સાંભળી લે, આ ઘરમાં વહુ તરીકે હેતલ સિવાય બીજી કોઈ પણ બાઈ નહીં આવે. તમારે વહુ માની હોય કે ના માનો, હું તો પત્ની માનવાનો છું ને. અરે તારા માનવા ન માનવાથી શું ફેર પડશે? તો તમારા પણ માનવા ન માનવાથી શું મને ફેર પડી જવાનો? વહુને જે માન સન્માન મળવું જોઈએ ને એ એને નહીં મળે. તો હું એને લઈને રદ થઈ જઈશ. એટલે તારા બાપને અને તારી માને એને બધાને મૂકીને જતો રહીશ? હા, જતો રહીશ. અમારી કરતા તને એ છોકરી વધારે વાલી લાગે? વધારે વાલી લાગે છે. વાહ, શાબાશ. આ હું ખવડાવી દીધું તને એને? હે, હજી તો કઈ ખવડાવ્યું નથી, પણ જો ખવડાવશે તો ખાઈ લઈશ. હે ભગવાન, આ મને તો એ વાત નથી સમજાતી કે તું એના પ્રેમમાં આટલો બધો ઊંડો કામ ઉતરી ગયો. જો મારા લગ્ન થયા ને એ પહેલેથી જ હું નેહાને પ્રેમ કરતો હતો. અરે તો પછી તારે ભાવું તો ને. કીધું તું. હું કીધું તું? કે મારે છે ને હેતલ સાથે લગ્ન નથી કરવા, પણ એ સમયે ક્યાં તમે કોઈ માન્યા તમારી વાત? પણ તારે કેવું જોઈએ ને કે હું બીજી છોકરીને પ્રેમ કરું છું એટલે મારે હેતલ સાથે લગ્ન નથી કરવા. હે, નહીતર તો તમે કરવા દેત મને લગ્ન. આવી ખબર હોત ને તો પહેલેથી તારા લગ્ન એની સાથે જ કરાવત ને. રહેવા દો ને. ખાલી બાકી હવે આ ઘરમાં એને લઈને આવવાનો કોઈ મતલબ નથી. મતલબ છે ને છે. જો આમાં તારી પણ જિંદગી બરબાદ થઈ જશે, હેતલની જિંદગી પણ બરબાદ થઈ જશે, પેલી છોકરીની પણ. એક સાથે 3 જીવ બગડશે. કોઈ નહીં બગડે. હું જે પણ કઈ નિર્ણય લઉં છું ને એ સમજી વિચારીને જ લઉં છું, અને એની આગળ પાછળ શું થવાનું છે ને એ પણ મને ખબર જ હોય છે. એટલે તમારે મને વચ્ચે હવે રોકટોક કરવાની કોઈ જરૂર નથી. રોકટોક થશે, એક વાર નહીં 17 વાર થશે. આ ઘરમાં એ છોકરીના પગલા નહીં પડે ને નહીં પડે. તમે મારા બાપ છો, હું તમારો દીકરો છું. તમારાથી બે વેત જો આગળ ન વધું ને તો તમારો દીકરો ના કામ. એટલે તારા બાપ કરતા ઉપરવટ જઈશ તું? હે, સમય કે છે. હવે આ નેહાનો કોન્ટેક્ટ કઈ રીતે કરશું? કઈ હળ મૂકતી નથી. પણ મને એ નથી સમજાતું કે આ નેહાનો ચક્કર ક્યાંથી વચ્ચે આવ્યો, અને સાગરે આપણને કોઈ વાતો નહોતી કરી આવી કઈ. અરે એ ગધેડો તો એમ કહે છે કે મેં લગ્ન પહેલાનું એને પ્રેમ કરું છું. હવે હા, લગ્ન પહેલાનું બધું લફરું હતું તો એને પહેલા કહેવાય ને, તો આપણે એને હારે લગ્ન ન ગુડી દે તેના. પણ કેવો તો જોઈએ ને. છોડીની જિંદગી બરબાદ કરવાની ને. સાચું કહું ને તો એ તો સારી કહેવાય કે આપણા ઘરમાં ટકી છે, પણ બિચારી ક્યાં સુધી દુખી થશે? આપણે એની સાથે વાત કરવી જોઈએ ને. હા તો બિચારી હારું કે ખાનદાની છે. હા, એના માવતરની આબરૂના કારણે અહીંયા પડી છે, બાકી કેદુની વહી ગઈ હોત. અને ખરેખર આ ભારતીય સન્નારી એવી હોય છે ને કે પોતાના મા બાપની આબરૂ બચાવવા માટે દીકરીઓ કેટલા બધા સાસરીમાં દુઃખ સહન કરતી હોય છે. એમાંની એક દીકરી આપણી આ હેતલ પણ છે. સાચી વાત છે તારી. બરાબર, હું હેતલને બોલાવું, આપણે એની સાથે જ વાત કરી લઈએ. ઠીક છે, બોલે. હેતલ, બેટા હેતલ, હેતલ વહુ, એ બહાર આવજો. હા મમ્મી, બોલાવી મને? અમારે તારી સાથે વાત કરવી છે, એટલા માટે જ બોલાવી છે. શું વાત કરવી હતી? બેટા, હા, તારી પાસે પેલી નેહાનો કઈ નંબર છે, કઈ કોન્ટેક્ટ છે? એની સાથે આપણે કઈ વાતચીત કરી શકીએ એવો કોઈ રસ્તો છે તારી પાસે? કેમ બેટા, તારા સસરાએ નેહાનો નંબર એટલે માંગ્યો કે ક્યાં સુધી તું હેરાન થઈશ, જ્યાં સુધી આ નપાવટ છોકરાનું સમાધાન નહીં થાય ને આ વાતનું, ત્યાં સુધી તું અહીંયા દુખી રહીશ. એટલા માટે થઈને જ તારા સસરાએ કહ્યું છે કે એ છોકરી સુધી પહોંચવાનો કોઈક રસ્તો ગોતી લઈએ ને, પછી આપણે છીએ અને સામે છોકરી છે. મમ્મી, આવા શબ્દ ન વાપરો. અને આમ પણ એ નેહાનો નંબર છે મારી પાસે. એ દિવસે જ્યારે બબાલ થઈ ને, જ્યારે સાગરે મને વાત કરીને, ત્યારે સાગર એમનો ફોન ત્યાં જ ભૂલી ગયા હતા, અને એ જ સમયે એમનો મેસેજ આવ્યો અને
મેં મારા ફોનમાં નંબર લઈ લીધો હતો એમનો. તો પછી રાહ શેની જોતી હતી? એ નંબર તારી પાસે આવ્યો તો અમને આપી દેવો જોઈએ ને દીકરા. બેટા ઠીક છે, એ નંબર મને આપો અને હું એની સાથે વાત કરીશ. અને જો એ સમજદાર છોકરી હશે ને તો કદાચ આ તારક મારકમાંથી હટી જશે. હાલે આમાં નંબર નાખી દો. મને તો આ છોકરીનું મોટું જોઉં ને તો પણ દયા આવે છે. કેટલી નાજુક ને બિચારી ભોળી ભાલુડી આ નાગાયક આપણો એની જિંદગી બરબાદ કરશે. સાગરને તો થોડોક વિચાર આવવો જ જોઈએ ને કે પારકી દીકરી લાવીને શું કામ એને આવી હેરાન કરવી જોઈએ. એને એવો વિચાર આવતો હોય તો આ પગલું ભરે. બહુ વેઇટ કરાવે. પછી પણ આવું જ કરશે મારી સાથે? વેઇટ જ કરાવશે મને? ફોન ઉપાડ, ફોન ઉપાડ. હલો. હાલો. હાજી બોલો બોલો, કોણ? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, પણ તમે કોણ? હું જીતુ કાકા બોલું. જીતુ કાકા? હા, સોરી ઓળખ્યા નહીં તમને, પણ કોણ જીતુ કાકા? સાગરને તો ઓળખતા જ હશો ને તમે? સાગર? હા હા, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. ઓળખાણ પડી ને? હાજી. સાગર ના પપ્પા. કેમ છો અંકલ? સારું છે. કયો ફોન કરવાનું કારણ? હલો. હાજી, ફોન કરવાનું કારણ? હવે તમારી સાથે થોડીક વાત કરવી હતી મારે. હા બોલો ને અંકલ, શું વાત કેવી છે? હા, તમને જાણ છે કે સાગરના લગ્ન થઈ ગયેલા છે? હા મને ખબર છે. વાહ, હા તમને ખબર છે કે સાગર પરણેલો છે, આ તેમ છતાં પણ તમે એની લાઈફમાં આવ્યા. આ તમને શરમ નથી આવતી? અંકલ કેવી વાત કરો છો? પ્રેમ પ્રેમ તો થઈ જાય છે, અને એમાં તમે મને શા માટે કહો છો? અરે તો બીજા કોને કહું? કોઈ પરણેલા પુરુષની લાઈફમાં આવીને પોતાનું લગ્ન જીવન તમે વિખી રહ્યા છો. એક વાત કહી દઉં તમને કે એક હાથે તાળી નથી પડતી. તમે મારો વાંક કાઢો છો, પણ તમારા દીકરાને પણ એક વખત તમે પૂછો તો ખરા કે એ મને પ્રેમ કરે છે કે નહીં. માનું છું. જો પહેલા પ્રથમ તો પુરુષ છે ને એ તો કોઈ પણ સ્ત્રીની પાછળ લલચાઈ જાય, પણ સ્ત્રીઓએ તો જોવું પડે ને કે કોઈ પુરુષ પરણેલો હોય તો એની પાછળ ગાંડું ન થવાય. આટલું તો તમને પણ થોડુંક ભાન હોવું જોઈએ ને. અંકલ પણ કોઈ એમને એમ ગાંધું ન થતું હોય. આજે હરેક વ્યક્તિને એકબીજાના સાથની જરૂર હોય છે, અને મને એમનામાં મારા માટે લાગણી અને પ્રેમ દેખાય એટલા માટે હું એમની સાથે જોડાઈ. જો હું તમને છે ને બે હાથ જોડીને વિનંતી કરું છું. પણ અંકલ મારી વાત તો સાંભળો. મને મંજૂર છે, એમની પત્ની છે તો મને કોઈ જ વાંધો નથી. હું તો પણ એમની સાથે મેરેજ કરવા તૈયાર છું. પ્લીઝ. અરે તમે કઈ જાતની બાઈ છો? તમને શરમ આવે છે? આ હું બોલો છો તમે? એટલું તો ભાન હોય ને તમને કે બીજા લગ્ન ન કરી શકે. જો બેટા, મારે તને વધારે કઈ નથી કેવું, પણ હું જે કહી રહ્યો છું ને એ કાન ખોલીને સાંભળી લે. હા, અત્યારે તો તને બધું બહુ સારું લાગશે અને તું તો રાજી પણ થઈ ગઈ કે વાંધો નહીં, એની એક પત્ની છે તો હું બીજી પત્ની બનીને રહેવા તૈયાર છું. પણ બેટા, હા તને ખબર નથી, હા પાછળથી તારે બહુ બધા સામના કરવા પડશે મુશ્કેલીઓના. કારણ કે આ ઘરમાં જે સ્થાન હેતલનું છે ને, હેતલને જેટલું માન મળે છે ને એટલું માન તને નહીં મળે, અને આ ઘરમાં તને કોઈ ગણકારશે પણ નહીં. એટલે બેટા, જે કઈ પગલું ભરે ને એ એકવાર વિચાર કરી લેજે, કારણ કે પાછળથી પછી તારે પસ્તાવવું પડે ને એવો સમય ન આવે, એનું ધ્યાન રાખજે બેટા. અંકલ બસ મને થોડો ટાઈમ આપી દો.
ઠીક છે, તારે ટાઈમ જોઈએ તો ટાઈમ લઈ લે, પણ મેં જે કીધું ને એ વાત ઉપર થોડુંક વિચાર કરજે. કારણ કે બેટા હું નથી ઈચ્છતો કે તું આ ઘરમાં આવીને દુઃખી થાય. ઠીક છે, હજી તારી પણ લાઈફ બહુ બધી છે, હજી તારી ઉંમર નથી એટલી બધી કે સારો છોકરો ગોતી અને પરણી જા બેટા. હા, પરણેલા પુરુષની પાછળ પડીને તારી જિંદગી બરબાદ ન કર. સારું છે, કૃષ્ણ અંકલ. હું રાખું છું, થોડોક વિચાર કરજે હો બેટા. જય શ્રી કૃષ્ણ. હા. ફોન પણ રિસીવ નથી કરતો. નેહા, રહી ગયો. ક્યાંની ફોન લગાવું છું તને? અરે રસ્તામાં હતો એટલે ખબર ના રહે. શું થયું? કેમ અચાનક બોલાવ્યો મને? કઈ નહીં, થોડી વાત કરવી છે એટલે. હાથે બોલ ને, શું વાત કરવી છે? સાગર, હું કહું એ તું માનશે ને મારી વાત? અરે કેવી ગાંડા જેવી વાતો કરે છે તું. કે અત્યાર સુધીમાં ક્યારેય પણ મને કંઈ પણ કહ્યું હોય અને મેં ન માન્યું હોય એવું કોઈ દિવસ બન્યું છે? ના, એવું તો ક્યારેય નથી બન્યું, પણ વાત એવી છે કે ડર લાગે છે તું માનશે કે નહીં, પણ મને પ્રોમિસ આપ. પ્રોમિસ. તું જે પણ કઈ વાત કરીશ એ બધી જ વાત હું માનીશ પણ ખરો અને સ્વીકારીશ પણ ખરો. બોલ, શું વાત છે? અરે એવી તો કઈ વાત છે કે તારે મારી સાથે વાત કરવા માટે અને મનાવવા માટે પ્રોમિસ લેવું પડ્યું? સાગર, આપણે અલગ થઈ જઈએ. શું બોલી? જો મસ્તી ના કરે તું. આ તને ખબર છે કે મને મસ્તી કરતા આવડતું પણ નથી અને મારાથી મસ્તી સહન પણ નથી થતી. શું કામ આવી મસ્તીઓ કરે છે? અરે હું તારી જોડે રહેવાનો છું અને તું મારી જોડે રહેવાની છો, તો આમાં અલગ થવાની વાત જ ના આવે. હું મસ્તી નથી કરતી સાગર, પણ શું? સાચું કહું છું, હું નથી ઈચ્છતી કે તારી જિંદગી ખરાબ થાય, તારું પરિવાર વેરવિખેર થઈ જાય મારા કારણે. તું જ વિચાર ને કે પ્રેમ તો આપણે બેય કર્યો છે ને, એમાં આપણા પરિવારનો શું વાંક? તારા પરિવારનો શું વાંક? એ લોકોને કેટલી તકલીફ થતી હશે મેં ક્યારેય નહોતું વિચાર્યું. હું જાણી શકું કે અચાનક આવી વાત કેમ થઈ? એવું તો શું થયું તારી સાથે કે તારે અચાનક આમ છોડવાની વાત કરવી પડી? મને ભાન થઈ ગયું એટલે, બીજું કઈ નથી. ના પૂછ તો વધારે સારું છે, પણ બસ હું નથી ઈચ્છતી કે તારી લાઈફ ખરાબ થાય. હું ઈચ્છું છું કે તું તારી વાઈફ સાથે ખુશીથી જીવે. તું જ વિચાર ને, તું બીજા મેરેજ મારી સાથે કરશે તો શું આપણે ખુશીથી જીવી શકશું? ક્યારેય નહીં સાગર, ક્યારેય નહીં. નહીં એ સુખેથી જીવે, નહીં તું, નહીં હું. ત્રણેય જિંદગીઓ બરબાદ થઈ જશે. જો જીવનમાં છે ને લાગણી અને પ્રેમ હોવો બહુ જરૂરી છે. જરૂરી નથી કે તમે સાથે જ રહો, તમે મેરેજ જ કરો. મને ક્યારેય કોઈ પણ તકલીફ હશે ને તો તને ચોક્કસ યાદ કરીશ. પ્લીઝ. શું વાત કરે છે તું? પ્રોમિસ આપ્યું છે ને તને, અને આ પ્રોમિસ ને ખાતર તારી આ વાત માનું છું. પણ જિંદગીમાં ક્યારે પણ તને મારી જરૂર પડે ને, અથવા કોઈ પણ જગ્યાએ તું હેરાન થા ને, તો સૌથી પહેલા મને યાદ કરજે. ધ્યાન રાખજો તારું.
સારું, મને ક્યારેય કંઈ કામ પડશે તો હું ફોન કરીશ. છાતુ, અને આ સાથે વાત કરી હતી ને તો છોકરી તો આમ થોડી ખમજણી લાગી હતી મને. એટલે એ સાગરને છોડવા માટે તૈયાર થઈ ગઈ ને? કદાચ. કદાચ. હા, ઘરમાં બધા બેઠા છે, દેખાતા નથી તો કેમ આમ સુનમુન આવીને બેસી ગયો? એને શું ફરક પડે સાગરના પપ્પા? લોકો ગમે તેમ હેરાન થતા હોય, રડતા હોય, પણ તમારા સાગરને પથ્થર જેવું કામ છે. પથ્થર પર પાણી ઢોળ્યા જ કરો, પથ્થરને અસર ન થાય ને, એવી રીતના સાગરને ગમે એટલું કહેશો ને તો પણ એને કઈ ફરક નહીં પડે. એના કારણે ઘરમાં કોઈનો જીવ પણ જતો રહેશે ને તો પણ સાગર એમ જ કહેશે, મારા કારણે જીવ નથી ગયો, એ તો એના મોતના મરી ગયા છે. બેટા, એવું જ ને સાગર? સાગર, જ્યારે તું નાનો હતો ને ત્યારે કેટલો માયાળુ હતો, કેટલો ભોળો હતો. અરે ક્યારેય તારા મા બાપની સામે ઊંચા અવાજે બોલ્યો પણ નહોતો. અને આજે આ કઈ રીતે વાત કરે છે તું અમારી સાથે? અને એમ તું પાછો એકદમ તારું વર્તન પણ બદલાઈ ગયું, નથી બોલતો, નથી ચાલતો. આ બધું હું હાલી રહ્યું છે બેટા? પપ્પા જવા દો ને. શું જવા દે તને? મેં પહેલા પણ કીધું હતું ને મમ્મી કે કોઈ સંબંધ જબરદસ્તીથી ના ટકે. તારે જિંદગીનો સવાલ છે. સાગરનું મન જ નથી તો જિંદગી જીવીને શું કરીશું? હેતલ, તને સાસરે અહીંયા વળાવીને ત્યારે તારા માવતરને અમે વચન આપ્યું હતું કે તમારી દીકરી કોઈ પણ સંજોગે અમારા ઘરમાં દુખી નહીં થાય. તો શું એ વચનનું શું? સાચી વાત છે તમારી. તમે જે હેતલના મમ્મી પપ્પાને વચન આપ્યું હતું ને, એ વચનનું માન તો રાખવું જ જોઈએ ને. એટલે એમ કે તમે કીધું ને હમણાં, હું પથ્થર જેવો થઈ ગયો છું. પથ્થર ઉપર ગમે એટલું પાણી નાખો ને તો પથ્થરને કાંઈ ફેર ના પડે. પણ જો એ જ પથ્થર ઉપર ધીમી ધારે પાણી નાખીએ તો એ જ પથ્થરના બે કટકા પણ થઈ જાય. એટલે સાગર, તું શું કહેવા માંગે છે? આ અમારા મગજમાં વાત નથી ઉતરતી. જે હોય તે ચોખ્ખું કહે ને, તો અમને પણ ટપો પડે કે તું શું કહેવા માંગે છે. મમ્મી, સમજાઈ ગયું છે મને કે હું અત્યાર સુધી જે પણ કંઈ કરી રહ્યો હતો ને, એ બધું ખોટું હતું. શું? સાગર, હા, બેટા, હું કઈ સપનું તો નથી જોઈ રહ્યો ને? મને પણ એમ જ લાગે છે કે હું કઈ આ સપનું તો નથી જોઈ રહી ને. સાગર, તમે આ શું બોલો છો? જોઈ જાણીને તો બોલો છો ને? જે પણ કંઈ બોલું છું ને, સમજી વિચારીને જ બોલું છું. અને આ બધું થવાના પાછળનું કારણ એક જ છે, અને એ છે નેહા. એટલે નેહા? તમે શું કહેવા માંગો છો? જો નેહાએ મને સમજાવ્યો ન હોત, મને મનાવ્યો ન હોત અને એને કીધું ન હોત ને, તો કદાચ મને ક્યારેય ભાન ન થાય. એ છોકરીએ મને સાચી દિશા બતાવી છે. એનો પ્રેમ છોડીને એણે તારા હવાલે કર્યો છે મને. સાગર, તું આજે કહી રહ્યો છે એ સાચું જ છે ને? દીકરા, હવે કોઈ મજાક નથી કરતો ને? અમારી હેતલની જિંદગીનો સવાલ છે. કોઈ મજાક નથી કરી રહ્યો મમ્મી. જે પણ કાંઈ બોલું છું એકદમ સાચું બોલું છું, સમજી વિચારીને બોલું છું અને મારી પૂરેપૂરી ભાનમાં બોલું છું. તો સાગર એ છોકરીનું શું થાય? છોડી દીધો છે મેં એને મને, અને મેં એને. એની રીતે નવું જીવન શરૂ કરશે અને હું મારી રીતે. મને સમજાઈ ગયું છે કે તારી
મારા જીવનમાં શું કિંમત છે, શું વેલ્યુ છે. જે પણ કાંઈ થયું એ બદલ તમારા બધાની માફી માંગુ છું. હા દીકરા, તને સમજણ આવી ગઈ ને એ જ બહુ મોટી વાત છે બેટા. અને આમ પણ સવારનો ભૂલેલો સાંજે ઘરે આવે ને તો એને ભૂલ્યો ન કહેવાય. દીકરા, આજથી તારી નવી જિંદગીની શરૂઆત કર.